मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। રાધનપુરના ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે ભવ્ય રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી। શોભાયાત્રાની અંદર ઠેર ઠેર લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તો મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાધનપુર ખાતે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા। રાધનપુર દ્વારા અને રાધનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો રાધનપુર આશાપુર મંદિર છે નીકળેલી રામનવમીની શોભાયાત્રા ભરવાડવાસ ખાતે આવેલ રામપીરના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી। આરતી કરીને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી। રાધનપુર પોલીસ દ્વારા સરસ મજાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો નગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાનમાં રાખીને નગરપાલિકાના સ્ટાફ ખડે પગે રહ્યો હતો। તો સેવાભાવી લોકો દ્વારા રસ્તાની અંદર અલગ અલગ સ્ટોલો બનાવવામાં આવ્યા હતા। પીવાના પાણીનો સ્ટોર, છાશ, લસ્સી, કેન્ડી, શરબત જેવા 15 જેટલા અલગ અલગ સ્ટોલો લગાવવામાં આવ્યા। સેવાભાવી લોકો દ્વારા શોભાયાત્રાની અંદર ગોતરકા ગાદીપતિ નિજાનંદ બાપુ અને નજુપુરા શ્રીરામ આશ્રમના બટુક મોરારી બાપુ અને લોલાડા જગ્યાના મહંત અને અન્ય સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા। રાધનપુર નગરજનો શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને ભક્તિમય વાતાવરણ બન્યું હતું। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।